જંગલનો સુપર હીરો છોટું હરણ. એક સુંદર જંગલમાં છોટું હરણ પોતાની માતા સાથે રહેતો હતો. આમ તો જંગલમાં બધા જાનવરો ખૂબ જ સારા હતા, પણ કાલું વરુ ખૂબ જ ઝઘડાળુ, ચુગલીખોર અને ઈર્ષાળુ વરુ હતો. તે કોઈની ખુશી જોઈ શકતો ન હતો. એક દિવસ છોટું હરણ સવારનો નીકળેલો જ્યારે પાછો ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેની માં દર્દથી રડી રહી છે. અરે બાપ રે! અરે મમ્મી, શું થયું? તને આ પગમાં કેવી રીતે વાગી ગયું? છોટું બેટા, હું આજે સવારે જંગલમાં ખાવાની શોધમાં ગઈ હતી. અચાનક શેરખાનનો અવાજ આવ્યો તો હું તરત ડાળીઓની પાછળ જઈને છુપાઈ ગઈ. ડાળીઓ ખૂબ જ સૂકી હતી. હું તેમાં ફસાઈ ગઈ અને હું જ્યારે પોતાને નીકાળવા ગઈ ત્યારે આ સૂકી લાકડી મારા પગમાં ઘૂસી ગઈ અને આટલું બધું વાગી ગયું. ઘણી મુશ્કેલીથી ઘરે તો પહોંચી ગઈ, પણ હવે દુખાવો સહન નથી થઈ રહ્યો. આ સાંભળીને છોટું હરણ હેરાન થઈ ગયો. મમ્મી, હવે આ ઘા કઈ રીતે સારો થશે? શું તેની કોઈ દવા નથી? હાય, હા દવા તો છે, પણ આપણે તેને લાવી નથી શકતા. તું આમ કેમ બોલી રહી છે મમ્મી? કાળા પહાડ પર ઉગવાવાળું વાદળી ગુલાબ જ આ પ્રકારના દુખાવાને મટાડી શકે છે, પણ તે પહાડ પર જશે કોણ? તે પહાડ ઉપર ચઢવું અશક્ય છે અને ઉડવાવાળા પક્ષીઓ સાથે આપણી કોઈ ઓળખાણ નથી જે આપણા માટે ત્યાં જાય. પણ મમ્મી, હું તને આમ દર્દમાં દુખી નથી જોઈ શકતો. હું કોઈ પક્ષી સાથે વાત કરું છું, કદાચ જવા માટે તૈયાર થઈ જાય. ના બેટા, તું ક્યાંય ના જઈશ. છોટું હરણે પોતાની મમ્મીની વાત ન માની અને ત્યાંથી નીકળી ગયો. તેણે જંગલના ઘણા પક્ષીઓ સાથે વાત કરી, પણ કોઈ જ કાળી પહાડી પર જવા માટે તૈયાર ન હતું અને છેલ્લે તે જાતે જ તે કાળી પહાડી તરફ જવા માટે નીકળી ગયો. ઘણા સમય ચાલ્યા પછી તેણે જોયું કે એક પરી આસમાની ફૂલની પાસે તેની સુગંધની મજા માણી રહી છે. વાહ, કેટલી સરસ સુગંધ છે! શું આ તે જ આસમાની ફૂલ છે કે જેને ખાતા જ કોઈ પણ દર્દ મટી જાય છે? અરે, તું અહીંયા? મારાથી ડરશો નહીં. મને ખબર છે તમે પરી છો. મેં વાર્તાઓમાં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે. આ એરિયામાં પ્રાણીઓ નથી આવતા એટલે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું પણ નહોતો આવવાનો, પણ હું ઘા સરખો કરવાવાળા આસમાની ફૂલને શોધી રહ્યો છું. તે વાદળી ગુલાબ તો તમને કાળા પહાડ પર જ મળશે, પણ તમને તે શા માટે જોઈએ છે? તમે તો એકદમ સરસ છો. મારી મમ્મીના પગમાં વાગ્યું છે, તેથી મારે તે ઠીક કરવા માટે આસમાની ફૂલ જોઈએ. પણ તમે એક હરણ છો તો તમે પહાડ ઉપર નહીં ચડી શકો. તે ખૂબ ઊંચો છે, ત્યાં ફક્ત પક્ષીઓ જ જઈ શકે છે. પણ તમે પણ તો પક્ષીની જેમ ઉડી શકો છો. શું તમે મારા માટે તે નથી લાવી શકતા? હું જઈ આવત, પણ ત્યાંનું ઓક્સિજન એવું છે કે ત્યાં પરીઓ શ્વાસ નથી લઈ શકતી. ચારેય બાજુ ઔષધિની સુગંધ હોય છે. કદાચ મને ભગવાને પાંખો આપી હોત તો હું મમ્મી માટે જ નહીં પણ બધા માટે તે કાળી પહાડી પર જઈને તે ફૂલ લઈને આવત. સાંભળીને પરીને દયા આવી ગઈ. તારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. હું તને ઉડવા માટે પાંખ આપીશ. શું ખરેખર એવું થઈ શકે છે? હા હા, થઈ શકે છે, પણ એક પ્રોમિસ આપો. તમે તે પાંખનો ક્યારેય દુરુપયોગ નહીં કરો. હું પ્રોમિસ કરું છું. ઠીક છે. પરીએ તેની હથેળી આગળ કરી અને આપોઆપ તેમાં એક મોતી આવી ગયું. આ મોતીને તમારી પાસે રાખો. જ્યારે પણ તમે મોતીને તમારા માથે અડાડશો ત્યારે તમારી પાંખ આવી જશે અને તમે ઉડી શકશો. આ મોતી તમારા માથેથી ત્યાં સુધી નહીં નીકળે જ્યાં સુધી તમે તેને પોતે નહીં કાઢો. છોટું હરણ ખુશ થઈ ગયું અને તે મોતી તેણે પરી પાસેથી લઈ લીધું અને જેવું જ તેણે તેના માથા પર તે મૂક્યું તેને પાંખો નીકળી આવી. તારો ખૂબ ખૂબ આભાર પરી. હવે હું આ પાંખોને ક્યારેય નહીં હટાવું અને બધા જાનવરોની મદદ કરીશ. તમારો ઈરાદો સારો છે, પણ પહેલા મારી પૂરી વાત સાંભળો. આ મોતી ફક્ત દિવસમાં જ લગાવી શકાય છે. જો તમે તેને રાત્રે લગાવશો
તો પાંખ બરાબર કામ નહીં કરે. તે સમયે પાંખ તને ક્યાંય પણ ઉડાવીને લઈ જઈ શકે છે અને રસ્તા વચ્ચે આપોઆપ બંધ પણ થઈ જશે, જેથી તું ધડામ કરીને જમીન ઉપર આવી પડીશ. ઓહ, એમ છે. સારું, હું તેનું ધ્યાન રાખીશ. પણ અત્યારે તો દિવસ છે અને મારી મમ્મીને વાગ્યું છે. શું હું જઈ શકું? હા હા, જલ્દી જાઓ અને તમારી મમ્મીને સાજા કરો. આભાર. હું તમને ફરીથી જરૂર મળીશ. કહીને છોટું હરણે પાંખોને હલાવી અને તે હવામાં ઉડવા લાગ્યો. તેને તો ખૂબ મજા આવી ગઈ અને તે કાળી પહાડી પહોંચી ગયો. ઘણો વખત શોધ્યા પછી તેને આસમાની ગુલાબ મળી ગયું અને પાછો પોતાના ઘર તરફ ઉડ્યો. તેને આકાશમાં ઉડતો જોઈ બધા જાનવરો હેરાન હતા. જે પણ તેને ઉડતા જોતું તેની પાછળ ભાગવા લાગતું અને આમ તે તેની મમ્મીની પાસે પહોંચી ગયું. તે જ્યારે જમીન પર ઉતર્યો ત્યારે તેની મમ્મી અને આસપાસ જમા થયેલા જાનવરો તેને આશ્ચર્યથી જોવા લાગ્યા. છોટું, આ તને પાંખ કેવી રીતે આવી? મમ્મી, પહેલા તું આને ખાઈ લે. તને ખૂબ જ દુખાવો થાય છે ને? અને પછી તેની મમ્મીએ તે ગુલાબ ખાધું. ગુલાબ ખાતાની સાથે જ તેનો દર્દ તો જાણે છૂમંતર થઈ ગયો. ધન્યવાદ મારા બાળક, હવે મને સારું લાગી રહ્યું છે. છોટું હરણ, તને પાંખો કેવી રીતે આવી ગઈ? તું હરણ થઈને કેવી રીતે ઉડી શકે છે? આ કેવો જાદુ છે? તેમની વાતો સાંભળીને છોટું હરણે તેમને બધી વાત કહી. આજથી જંગલના જાનવરો પર કોઈ પણ મુસીબત આવશે, હું તેમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છું. તેની આ વાત સાંભળીને જંગલના બધા જાનવરો ખુશ થઈ ગયા. તે દિવસથી તેના ઉડવાના સમાચાર આખા જંગલમાં ફેલાઈ ગયા અને કાલુ વરુએ પણ સાંભળ્યું. પરી જેવી પાંખો મેળવીને તે પોતાને જંગલનો હીરો સમજે છે. હું તેને આગળ આવવા નહીં દઉં. હું તેની પાંખો છીનવીને જ રહીશ. કાલુ વરુ છોટું હરણ પાસેથી તેની પાંખો છીનવી લેવાના ઈરાદાથી તેના ઘર તરફ જવા નીકળી પડે છે. છોટું હરણ તે વખતે પોતાની પાંખોને ફેલાવીને આકાશમાં ઉડી રહ્યો હોય છે. ત્યાં તેણે નીચે જોયું કે તળાવના કિનારે કેટલાક જાનવર ભેગા થયેલા છે અને એક સસલાનું બચ્ચું પાણીમાં પડેલું જોર જોરથી બૂમો પાડે છે. કોઈ મારા બચ્ચાને બચાવી લો, નહીં તો તે ડૂબી જશે. તારે તેનું ધ્યાન રાખવા જેવું હતું. હવે જે જાનવરને પાણીમાં તરતા આવડે છે તે જ તેને બચાવી શકશે. અમે કશું નથી કરી શકતા. ત્યાં જ છોટું હરણ ત્યાં ગયો અને તેણે ડૂબતા સસલાને પકડીને બહાર કાઢ્યું. આ જોઈને બધા જાનવરો હેરાન થઈ જાય છે. છોટું હરણે તે બચ્ચાને ઉઠાવીને કિનારા પર મૂકી દીધું. તારો ખૂબ ખૂબ આભાર છોટું હરણ, તે મારા બચ્ચાનો જીવ બચાવી લીધો. મને આ પાંખો મળી જ એટલા માટે છે કે હું બીજા જાનવરોની મદદ કરી શકું. તું ખૂબ જ સારું કામ કરે છે છોટું. શાબાશ. પછી મળીશું. કહીને તે ત્યાંથી હવામાં ઉડી ગયો અને સાંજે તે ઘરે પહોંચ્યો. તેણે માથામાંથી તે મોતી કાઢ્યું અને તેની પાંખો ગાયબ. પણ ત્યાં જ કાલુ વરુ પહોંચી ગયો. તેને જોઈને છોટા હરણની મમ્મી તો ડરી જ ગઈ. સાંભળ્યું છે કે તું આજકાલ જંગલનો હીરો બની ગયો છે, પોતાની પાંખોને લીધે? હા કાલુ, આ સાચું છે. મને જાનવરોની મદદ કરવાનું ખૂબ ગમે છે. સારું, હવે તું તે પાંખો મને આપી દે. હવેથી હું બધાને મદદ કરીશ. તું આરામ કર. આ તમે શું કહો છો? આપે છે કે નહીં? આ પ્યારી પરીએ ખુશ થઈને મને આપ્યા છે. હું એમ જ કોઈને આપી નથી શકતો. જો ના આપી શકે તો મરવા માટે તૈયાર થઈ જા. સાંભળીને છોટું હરણ અને તેની મમ્મી ડરી ગયા અને તે મોતી તેને આપી દીધું. મોતી માથા પર મૂકતાની સાથે જ તેને તો પાંખો નીકળી આવી. કાલુ, મારી વાત સાંભળ. અત્યારે અંધારું થઈ ગયું છે. હવેથી આ મારી પાંખો છે, ભલે દિવસ હોય કે રાત. હું તેને ક્યારેય નહીં હટાવું. એમ કહીને તે છોટું હરણની વાત સાંભળ્યા વગર જ આકાશમાં ઉડી ગયો. હવે બધાથી મારો બદલો લઈશ.
તેણે જોયું કે રામુ હાથી પોતાની જગ્યાએ બેઠેલો છે. રામુ હાથી, હમણાં જ તેને મજા ચખાવું છું. કહીને તે નીચે આવ્યો અને હાથીની ઉપર ચીલની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યો. કેમ છે રામુ હાથી? હા, શું છે? તું ઉડી કેવી રીતે શકે છે? હું ઉડી શકું છું અને તારાથી મારો બદલો પણ લઈ શકું છું. એમ કહીને મોજમાં આવીને તેને રામુ હાથીના શરીર પર 2-3 પંજા માર્યા. રામુ હાથીને ખૂબ જ દુખાવો થયો. આ લે હાથી, આ લે મોટા. કહીને તેણે રામુ હાથીને ઘણી બધી ઈજાઓ પહોંચાડી. રામુ હાથીએ પણ તેને સૂંઢમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉપર ઉડી ગયો અને તેને ચીડવવા લાગ્યો. ઓલુલુલુલુલુલુલુ. મને પકડી શકતો હોય તો પકડ. આ જોઈને રામુ હાથીને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ આ શું? અચાનક પાંખો રોકાઈ ગઈ અને ધીરે ધીરે ડગમગતો કાલુ વરુ નીચે આવવા લાગ્યો. અરે અરે, આ શું થઈ રહ્યું છે? હું નીચે કેમ જઈ રહ્યો છું? અને તે એકદમ રામુ હાથીની સામે જઈને પડ્યો. રામુ હાથીએ તેની ગરદન સૂંઢમાં પકડી અને 2-3 વાર જમીન પર પછાડ્યો. અરે છોડી દે યાર. રામુ હાથીએ તેને દિવસમાં તારા બતાવ્યા. પછી તેણે છોડ્યો ત્યારે તે તો દૂર જઈને પડ્યો. હવે પછી મને હેરાન કરીશ? ના, મને માફ કરી દે. આટલું કહેતાની સાથે જ તેની પાંખો આપોઆપ ચાલવા લાગે છે અને તે પાછો ઉડવા લાગે છે. અરે આ પાંખો મને ક્યાં લઈ જાય છે? આ પાંખો તો જાતે જ ઉડવા લાગી છે. નીચે 2 બાજ એકબીજા વચ્ચે ઝઘડતા હતા. તે મારું ઈંડું ચોર્યું? મેં કોઈ ઈંડું નથી ચોર્યું. નથી ચોર્યું તો પછી કોણે ચોર્યું? અહીંયા આપણા 2 સિવાય બીજું કોઈ જાનવર છે જે ઉડી શકે છે? ચાલ બતાય મને. ત્યાં જ કાલુ વરુ તે બંનેની વચ્ચે જઈને પડી ગયું. આ શું? આ વરુને ઉડતા આવડે છે? લાગે છે આણે જ મારું ઈંડું ચોર્યું છે. અરે મને ઉડવાનું કંઈ આવડતું નથી. આ પાંખો તો બસ એમ જ. ચૂપ કર. તે બંને બાજુએ તેની ઉપર હુમલો કરી દીધો અને ચાંચો મારીને તેને ઘાયલ કરી દીધો. અરે બચાવ મને. આ પાંખોએ તો મને પૂરેપૂરો મારવાનો પ્લાન બનાવ્યો લાગે છે. તે ઉડવાનો પ્રયત્ન કરતો પણ ઉડી શકતો ન હતો. તે ખૂબ જ ઘાયલ થઈ ગયો અને બાજ પણ થાકી ગયા. ત્યારે પાંખો પાછી ચાલવા લાગી અને તે આકાશમાં ઉડવા લાગ્યો. થોડેક દૂર 2 મોટા ગેંડા ઝાડને ટક્કર મારવાની ગેમ રમી રહ્યા હતા. ચાલ, આપણે એક કરીને સામેવાળા ઝાડને ટક્કર મારીએ. જેની ટક્કરથી ઝાડ પડ્યું તે જીતી ગયો. સારું, પહેલા તું તો ટક્કર માર, પછી હું ટક્કર મારીશ. પેલો ગેંડો તો ઝડપથી તે ઝાડ તરફ દોડવા લાગ્યો અને ત્યાં જ કાલુ વરુ પણ ત્યાં જ પડવાની તૈયારીમાં હતો. અરે આ પાંખો તો ફરીથી ખરાબ થઈ ગઈ. તે પાછી મને નીચે લઈ જવાની તૈયારીમાં છે. પાંખો તે વરુના વશમાં ન હતી. તે ધડામ કરીને પેલા દોડતા ગેંડાની સામે આવીને પડી ગયો. ઝાડની ટક્કર પહેલા જ તે ગેંડાની ટક્કર પેલા વરુ સાથે થઈ અને તે ઊંચે ફંગોળાઈને દૂર પડ્યો. અરે મારી ગયો. અને આ વખતે વરુ છોટું હરણ અને તેની માની સામે જઈને પડી ગયો. તેની આવી હાલત જોઈને તે બંને તો ગભરાઈ ગયા. હું તને બતાવવાનો જ હતો પણ તે મારી આખી વાત ના સાંભળી. મારે કંઈ સાંભળવું નથી. તું બસ આ મુસીબતથી મને છોડાય. મને ખબર નથી કે આ પાંખોથી કેવી રીતે છુટકારો મળે. તેની વાત સાંભળી છોટું હરણે તેના માથેથી તે મોતી લઈ લીધું અને પાંખો આપોઆપ ગાયબ થઈ ગઈ. તું સવારે તેને લેવા માટે આવી જજે, હું આપી દઈશ. તું જ રાખ આ મુસીબતને. હું તો એનાથી દૂર જ રહેવાનું પસંદ કરીશ. એમ કહીને કાલુ વરુ ત્યાંથી ભાગી ગયું. છોટું હરણ અને તેની મમ્મી કાલુને ભાગતા જોઈને હસવા લાગ્યા. તે દિવસ પછી છોટું હરણ પોતાની પાંખોની મદદથી જંગલના બધા જાનવરોને મુસીબતમાંથી બચાવવા લાગ્યું અને હંમેશાને માટે જંગલનો સુપર હીરો બની ગયું.